Hello friends, welcome to third sem computers. Okay, so myself Amit Rana. Today we will discussing about microprocessors. Okay, so આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં શું જોયું હતું કે સિલેબસ જોયો તો માઇક્રોપ્રોસેસર્સનો અને માઇક્રોપ્રોસેસર શું છે એના વિશે જાણ્યું હતું. ઓકે, સો આજનો જે ટોપિક્સ છે તો એમાં આપણે સ્ટ્રક્ચર્સ ઓફ માઇક્રોપ્રોસેસર જાણીશું. ઓકે, તો સ્ટ્રક્ચર્સ ઓફ માઇક્રોપ્રોસેસરમાં આપણે જનરલી જોવા જઈએ તો શું આવશે? ડેટા બસ આવે છે, એડ્રેસ બસ આવે છે, રજિસ્ટર્સ આવે છે, ALU આવે છે એટલે કે એરેથમેટિકલ એન્ડ લોજિકલ યુનિટ એન્ડ કંટ્રોલ એન્ડ ટાઈમિંગ બસ આવે છે. ઓકે, તો આના વિશે આપણે થોડું ડિસ્કસ કરીશું. ઓકે, તો હું તમને આજે ઇન્ટ્રોડ્યુસ કરાવીશ. ઓકે, સો આપણે ફર્સ્ટલી રજિસ્ટરની વાત કરીએ. ઓકે, સો રજિસ્ટર્સ એટલે શું? ઓકે, તો રજિસ્ટર્સ પ્રોવાઈડ ધ ઇન્ટરનલ સ્ટોરેજ ફોર ધ માઇક્રોપ્રોસેસર. એ શું પ્રોવાઈડ કરે છે? ઇન્ટરનલ સ્ટોરેજ પ્રોવાઈડ કરે છે. while the microprocessor is performing computationals, it required and store value temporary. These temporary values are stored in processor registers. Each register can store limit number, okay, of bits, 8 bits, 16 bit at extra, depending whether the microprocessor 8 bits or 16 bits higher bit type. Each register is also unique name, so they can refer by instructions by the name uniquely. Okay, means what કે રજિસ્ટર્સ માઇક્રોપ્રોસેસરના છે એ શું કરે છે? ઇન્ટરનલ મેમરી પૂરી પાડે છે. જ્યારે માઇક્રોપ્રોસેસરની ગણતરી કરતો હોય ત્યારે તેની કિંમતોને ટેમ્પરરી સ્ટોર કરવી પડે છે. ઓકે, તો આ ટેમ્પરરી કિંમતોને પ્રોસેસ શાની અંદર સ્ટોર કરવામાં આવે છે? રજિસ્ટરની અંદર સ્ટોર કરવામાં આવે છે. અને દરેક રજિસ્ટર એની લિમિટેડ એની જે સંગ્રહ કરવાની શક્તિ છે એ હોય છે. ફોર એક્ઝામ્પલ 18 બીટ રજિસ્ટર્સ એન્ડ 16 બીટ રજિસ્ટર્સ. ઓકે, સો હું તમને આ એક્ઝામ્પલની રીતે બતાવું છું. ઓકે, તો આપણે સમજીએ. ઓકે, સો આપણે વાત કરીએ પહેલાં તો માઇક્રોપ્રોસેસર એટલે શું? માઇક્રોપ્રોસેસરનું કામ શું હોય છે? પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરાવવાનું. ઓકે, એક્ઝિક્યુટ પ્રોગ્રામ, એની ટાઈપ્સ ઓફ પ્રોગ્રામ્સ હોય જેને એક્ઝિક્યુટ કરાવવા હોય તો માઇક્રોપ્રોસેસરની જરૂર પડે. ઓકે, સો આ માઇક્રોપ્રોસેસરના છે ને જોવા જઈએ તો એ શું કરે છે? ક્રમ મુજબ એ પ્રોસેસિંગ કરે છે. ફોર એક્ઝામ્પલ એ માઇક્રોપ્રોસેસર છે જેને કમ્પ્યુટરનું હાર્ટ કહેવામાં આવે છે, તો એ નીચે મુજબ જે આ જે ઓપરેશન્સ છે ને એ પરફોર્મ કરે છે. મેઇનલી 3 ઓપરેશન્સ જેને કહેવામાં આવે છે. પહેલું હોય છે ફેચ, બીજું હોય છે ડીકોડ એન્ડ ત્રીજું હોય છે એક્ઝિક્યુટ. ઓકે, સો હવે આ ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ શું હોય છે? ઓકે, સો આપણે પહેલાં માઇક્રોપ્રોસેસરનો બેઝિક જાણી લઈએ, પછી રજિસ્ટર પર જઈએ. ઓકે, કે આપણું આ જે માઇક્રોપ્રોસેસર હોય છે ને કમ્પ્યુટર્સની અંદર મધરબોર્ડમાં, ઓકે, અને ત્યાં આગળ એક બીજું હોય છે મેમરી હોય છે. ઓકે, મેમરી શું હોય છે કે જેની અંદર આપણે ડેટાને સ્ટોર કરવામાં આવે છે. ઓકે, આ બધો ડેટા મેમરીમાં સ્ટોર થયેલો હોય છે. અને આ છે આ માઇક્રોપ્રોસેસર છે. ઓકે, હવે જ્યારે ફેચ કરવું એટલે શું કે આ જે ઇનપુટ આઉટપુટ એટલે કે જે મેમરી છે તો એની અંદરનો જે ડેટા હોય છે, જે માઇક્રોપ્રોસેસરને જે ડેટાની જરૂર હોય છે, તો એ માઇક્રોપ્રોસેસર મેમરીમાંથી માઇક્રોપ્રોસેસરમાં જે ડેટા આવે છે, ઓકે, એટલે કે એને જે ડેટાની જરૂર હોય છે તો એ મેમરી પાસે માંગે છે અને મેમરી એને જે આપે છે ને, તો આ જે વસ્તુ હોય છે ને એને શું કહેવાય? ફેચ થયું કહેવાય, ફેચ કરાયું કહેવાય. એટલે કે જે ડેટા હોય છે એ આપણે ફેચ કરાયો, કે જે આપણે રિક્વાયરમેન્ટની જે જરૂર છે ડેટાની, તો આ પ્રોસેસ છે જેને ફેચ પ્રોસેસ કહેવામાં આવે છે. ઓકે, હવે આ જે ડેટા છે, ઓકે, જે માઇક્રોપ્રોસેસરની અંદર આવી ગયો. ઓકે, સો એ જે ડેટા છે તો એને છે ને માઇક્રોપ્રોસેસર પહેલાં તો વાંચશે, રીડ કરશે અને સમજવાની
કોશિશ કરશે. ઓકે, એટલે કે એ જે ડેટા આખો જે ઇન્સ્ટ્રક્શન છે તો ઇન્સ્ટ્રક્શનને આપણે અહીંયાથી ફેચ કરીએ છીએ, એટલે કે ઇન્સ્ટ્રક્શનને મેમરીમાંથી માઇક્રો પ્રોસેસરમાં લાવે છે અને માઇક્રો પ્રોસેસર એ ઇન્સ્ટ્રક્શનને પૂરેપૂરી રીડ કરે છે અને સમજે છે. એટલે જે રીડ કરીને સમજે છે ને તો આ પ્રોસેસને ડીકોડ પ્રોસેસ કહેવામાં આવે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ મારે બે વસ્તુનો સમ કરાવવો છે તો આ જે બે વસ્તુ છે તે ઓબ્વિયસલી એ મેમરીમાં હશે. તો મેમરીમાંથી એ બે વસ્તુને એડિશન કરવા માટે એક ઇન્સ્ટ્રક્શન આપણે બનાવી તો એ બે વસ્તુને એ માઇક્રો પ્રોસેસરમાં આપણે લઈ જઈએ અને એનું આખી ઇન્સ્ટ્રક્શન બનાવીશું, એ પ્લસ બી બનાવીશું. ઓકે, એ પ્લસ બી જે આપણે છે ને બનાવીશું તો એ પહેલાં શું કરશે કે એ ફેચ આપણે કરાવીને એ માઇક્રો પ્રોસેસરમાં લાવીશું. પછી માઇક્રો પ્રોસેસર સમજશે કે આ એ અને બી શું છે અને એને શું આપણે પ્રોસેસ કરાવવાની છે. ઓકે, ધેન તો આ જ પ્રોસેસ છે જેને ડીકોડ પ્રોસેસ કહેવાય છે. અને પછી આ જે ઓપરેશન છે પ્લસ ઓપરેશન્સ એ પ્રમાણે એ પ્રોસેસ કરશે, એટલે કે એ પ્લસ બી છે તો એ પ્લસ બીનો એ સરવાળો કરશે. ઓકે, અને સરવાળો કરીને પાછું ત્યાં મેમરીમાં મોકલશે. તો આ જે પ્રોસેસ છે તો જે સરવાળો પ્રોસેસ કરે છે એને શું કહેવાય? એક્ઝિક્યુશન થયું કહેવાય. એક્ઝિક્યુશન એટલે એને એક્ઝિક્યુટ થયું કહેવાય, એટલે કે આ પ્રોસેસ કરી કહેવાય. ઓકે, આ ત્રણ વસ્તુ તમને સમજી ગયા માઇક્રો પ્રોસેસરમાં. આ પહેલું જે આ મેન એ ત્રણ ઓપરેશન જ પરફોર્મ કરે છે. જે બધી પ્રોસેસ થાય છે આખો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે આના પર જ થાય છે. પહેલાં ફેચ થશે ઇન્સ્ટ્રક્શન્સ મેમરીમાંથી. ઓકે, પછી ડીકોડ થશે એટલે કે માઇક્રો પ્રોસેસર એને સમજવાની કોશિશ કરશે. પછી આ જે પ્રોગ્રામ્સ છે એ એક્ઝિક્યુટ કરશે. ઓકે, હવે આ જે રજિસ્ટર છે, ઓકે, તો રજિસ્ટર શું છે? તો રજિસ્ટર એક એવું નાનું હાર્ડવેર છે માઇક્રો પ્રોસેસર્સની અંદર, એક એવો એનો પાર્ટ છે તો જેનું કામ શું? સ્ટોર ટેમ્પરરી વેલ્યુ. જે ટેમ્પરરી વેલ્યુ હોય છે એને સ્ટોર કરવાનું કામ રજિસ્ટરનું હોય છે. ઓકે, સો આપણે જનરલી જોવા જઈએ તો આપણે ફર્સ્ટ સેમિસ્ટર્સની અંદર છે ને સી લેંગ્વેજ ભણી ચૂક્યા છે. ઓકે, તો એની અંદર કેવું હતું સી લેંગ્વેજની અંદર કે જેવી રીતે વેરિયેબલ જે કામ કરતા હતા ને એ જ કામ અહીંયા રજિસ્ટર કરે છે. ઓકે, જેવી રીતે વેરિયેબલ્સનું આપણે કામ શું હતું? ટેમ્પરરી વેલ્યુને સ્ટોર કરવાનું છે જ્યાં સુધી એના પર કોઈ પ્રોસેસ ના થાય. પછી ટેમ્પરરી વેલ્યુ એની પ્રોસેસ થઈ જાય પછી એને ઓટોમેટિકલી ડિલીટ કરી દેવાનું. સેમ વસ્તુ આ માઇક્રો પ્રોસેસરમાં આ રજિસ્ટરનું કામ છે. ઓકે, પણ ડિફરન્સ શું છે કે આપણે ફોર એક્ઝામ્પલ સી લેંગ્વેજ છે તો સીની અંદર શું કરતા? ઇન્ટીજરમાં એ બી સી ડી આ વેરિયેબલ્સ લઈ લેતા. એ ઇઝ ઇક્વલ ટુ 5, બી ઇઝ ઇક્વલ ટુ 6. ઓકે, પછી સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી થઈ જતું. હવે એ પ્લસ બી એટલે કે 5 પ્લસ 6. ઓકે, તો આ વેલ્યુ શાની અંદર સ્ટોર થતી? સીની અંદર સ્ટોર થતી વેરિયેબલ્સની અંદર. એટલે સીમાં તમને જવાબ એક્ઝિક્યુટ થઈને પ્રોગ્રામ્સનો જવાબ આવી જતો હતો. ઓકે, પણ આ જે વસ્તુ છે વેરિયેબલ્સ એ શું છે? સોફ્ટવેર ટાઈપ્સના છે. આ સોફ્ટવેર છે. અને આ જે રજિસ્ટર હોય છે ને એ હાર્ડવેર હોય છે. આપણે સોફ્ટવેરની આપણે આ વાત કરીએ તો પ્રોગ્રામ્સમાં આપણે જેટલા હોય એટલા 100, 200, 300 જેટલા બી આપણે મન ફાવે એટલા આપણે વેરિયેબલ્સને આપણે બનાવી શકીએ છીએ. પણ આની અંદર 8 લિમિટેડ રજિસ્ટર હોય છે. ઓકે, હવે આ જે રજિસ્ટર હોય છે તો રજિસ્ટર્સની આપણે વાત કરીએ તો રજિસ્ટર 8 બીટના હોય છે. ઓકે, અને 16 બીટના રજિસ્ટર હોય છે. ઓકે, તો હું તમને એક્ઝામ્પલ થ્રુ બતાવી દઉં. આ 8 બીટ અને 16 બીટ શું હોય છે? તો બીટ એટલે કે મેમરીનું આ જે એક સ્મોલ યુનિટ હોય છે. તો 8 બીટ મીન્સ વોટ કે રજિસ્ટર છે તો એ 8 બીટ જેટલા ડેટાને સ્ટોર કરી શકે છે પોતાની અંદર. આ જે છે આપણે રજિસ્ટર બનાવીએ. ઝીરો 0 ઓકે, આ મેં રજિસ્ટર બનાવ્યું છે. તો જેની અંદર આ જે બીટ્સ છે તો આ 1 બીટ્સ છે. આ 1 બીટ્સનો ડેટા એ રજિસ્ટર્સના અલગ અલગ આ જે 8 ભાગ હોય એની અંદર એ પાડી શકે છે. ઓકે, અને એ આ ડેટા છે એ 0 અને 1ના ફોર્મમાં જ હશે. ઓકે, તો આ 1 બીટ જેટલા છે એટલે ટોટલ્સ આ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8. ઓકે, ટોટલ છે 8 બીટ. એટલે શું કે 8 બીટ્સ
સુધીના આપણે ડેટાને સ્ટોર કરાવી શકીએ છીએ 0 અને 1 ફોર્મમાં. તો આ રજિસ્ટર કેવી રીતે વર્ક કરશે? આ મેં જે ડેટા સ્ટોર કરાયા છે તો એનું શું થશે? 0 0 0 1 આ પહેલા 4 અને પછીના 4, જે આપણે બાઇનરી અને ડેસિમલ જે કન્વર્શન ને એ તમે સમજ્યા હશો, એટલા માટે આની વેલ્યુઝ આપણે જોવા જઈએ તો શું થાય? 1 2 4 8, એટલે કે 4 એટલે આની વેલ્યુ થાય 6. ઓકે, અને આની વેલ્યુ 0 0 0 1 છે એટલે 1. એટલે કે આ જે રજિસ્ટર છે એની અંદર આપણે આ 16 નંબરને એડ કરાવ્યો. ઓકે, તો આ ડેટાને આવી રીતે સ્ટોર થાય છે આ રજિસ્ટર્સની અંદર. એવી રીતે 16 બીટમાં આપણે જે 8 બીટ છે એવું 16 બીટ ટાઈપ્સના ડેટાને સ્ટોર કરાવી શકાય છે. ઓકે, ખબર પડી કે રજિસ્ટર અને રજિસ્ટરનું કામ શું છે? કે ટેમ્પરરી વેલ્યુને સ્ટોર કરવાનું. એટલે કે કોઈ પણ આ ડેટા છે તો આ એક રજિસ્ટરમાંથી ગયા. એવી રીતે 2-3 ડેટાનો આપણે સરવાળો કરવો હોય, બાદબાકી કરવી હોય તો આ રજિસ્ટરમાં ટેમ્પરરી આ વેલ્યુ પ્રમાણે આ સ્ટોર થઈ જશે. અને પછી આપણે જે બી એના પર પ્રોસેસ કરાવી હોય, સરવાળો, બાદબાકી, પછી ગુણાકાર, ઓકે, તો એ પ્રોસેસ કરાવી અને આપણે આપણું જે આઉટપુટ મેળવીએ છીએ પછી આ જે રજિસ્ટર હોય છે જે આ ડેટાને ડિસ્ટ્રોય કરી દે છે. ઓકે, કન્સેપ્ટ ખબર પડી? આ જે રજિસ્ટર હોય છે સેમ કામ કોના જેવું કરે છે? વેરિયેબલ્સ જેવું કરે છે. તમે સી લેંગ્વેજમાં જોયું એ પ્રમાણે. પણ આ રજિસ્ટર શું હોય છે? માઇક્રોપ્રોસેસરમાં એક હાર્ડવેર હોય છે. ઓકે, આની જે ડીપમાં છે એ હું આગળના તમને લેક્ચર્સમાં સમજાવીશ. ઓકે, રજિસ્ટર શું હોય છે. ઓકે, તો હવે આપણે ALU ની વાત કરીએ. ઓકે, તો ALU છે તો ઇટ કન્સિસ્ટ અ લોજિકલ સર્કિટ પરફોર્મ ઓલ arithmetical and logical operations. Okay, the arithmetical and operations include addition, subtraction, multiplications, divisions, while logical operations are and or XOR, not, compare, shift, રોટેટ ઓપરેશન્સ. ઓકે, એટલે કે આ ALU છે તો ALU શું કામ કરે છે કે આપણે જે કોમ્પ્યુટર્સની અંદર જે બધા ઓપરેશન્સ કરવાના આવે છે, ગણતરી, સરવાળો કરવાનો આવે છે, બાદબાકી કરવાનો આવે છે, ગુણાકાર કરવાનો આવે છે, ભાગાકાર કરવાનો આવે છે, તો એ બધાનો સમાવેશ શાની અંદર થાય છે? ALU ની અંદર થાય છે. ઓકે, અને એ શું કરે છે? એન્ડ ઓર, XOR, નોટની સરખામણીમાં એ શિફ્ટ, રોટેટનો પણ એ સમાવેશ કરે છે. એટલે એનું આ બધા ઓપરેશન્સ છે એ ALU ની અંદર થાય છે. ઓકે, તો હવે આપણે વાત કરીએ કંટ્રોલ યુનિટ્સનો. તો ધ કંટ્રોલ યુનિટ ઓફ માઇક્રોપ્રોસેસર કન્સિસ્ટ સર્કિટ વિચ પ્રોવાઇડ નેસેસરી ટાઈમિંગ એન્ડ સિગ્નલ ટુ પરફોર્મ વેરિયસ ઇન્ટરનલ external operations. This section responsible for controlling all the operations performed by the microprocessor. Okay, and also generate necessary signal when microprocessor need to perform operations with external device like memory, input output device. Okay, એટલે શું કહેવા માંગે છે કે આ જે માઇક્રોપ્રોસેસરનું કંટ્રોલ યુનિટનું આ સર્કિટ્સનું બનેલું હોય છે. ઓકે, કે જે શું કરે છે? ઇન્ટરનલ અને એક્સટર્નલ્સના જે આપણે જે કાર્ય છે, જે ટાઈમિંગ્સ છે એ સિગ્નલ્સને આ પૂરા પાડે છે. ઓકે, આની અંદર આ માઇક્રોપ્રોસેસરમાં થ્રુ જેટલા બી ઓપરેશન્સ થાય છે એના માટે આ રિસ્પોન્સિબલ છે. ઓકે, માઇક્રોપ્રોસેસરની ના બાહ્ય ડિવાઇસ એટલે કે જે એક્સટર્નલ જે ડિવાઇસ હોય છે જેવા કે મેમરી, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, ઓકે, તો એના માટે જેટલા બી કામ કરતી વખતે જે સિગ્નલ્સ હોય છે એ પૂરા પાડે છે. ઓકે, કંટ્રોલ અને આ ટાઈમિંગ. તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસ જેવી રીતે કે આપણે કીબોર્ડનો યુઝ કરીએ છીએ, એનાથી આપણે મેમરીને ઇનપુટ આપીએ છીએ. ઓકે, અને આપણને કેવી રીતે આઉટપુટ મળે છે, તો આ બધું જે સેક્શન્સ આવે છે એ બધું કંટ્રોલિંગ અને ટાઈમિંગ સેક્શનમાં આવે છે. ઓકે, ધ રજિસ્ટર્સ, ALU and control sections implement the internal hardware of microprocessor. ઓકે, તો એ શું છે કે ALU કંટ્રોલ વિભાગ એ માઇક્રોપ્રોસેસર જે છે એ ઇન્ટરનલ હાર્ડવેર બનાવે છે. ઓકે, to build the microprocessor bus system, we need to interface microprocessor with memory and input output. The microprocessor is interfaced with components in system using the address of data and control buses as shown as we study. ઓકે, each types now bus and functions નો આપણે સ્ટડી કરીશું. પણ હવે આપણે જનરલી દેખવા જઈએ. ઓકે, સો કે આ જે માઇક્રોપ્રોસેસરમાં જે કંટ્રોલ્સ છે અને ટાઈમિંગ છે, એટલે કે કઈ ઇન્સ્ટ્રક્શનને કયા ટાઈમ પર જવાનું છે, તો એ બધું કંટ્રોલિંગ્સનું એ બધું કામ કોણ કરે છે? માઇક્રોપ્રોસેસરમાં આ જે કંટ્રોલ અને ટાઈમિંગ જે છે પાર્ટ છે એ કરે છે. ઓકે,
અને આપણે જે ઇનપુટ આઉટપુટ યુનિટ એટલે કે આપણે બીજા કોઈક બહારના ડિવાઇસ હોય છે તો એના માટે આપણે જે ડેટા હોય છે ઓકે, તો એના માઇક્રોપ્રોસેસરને બીજા જે ઉપકરણો સાથે બી આપણે જોડવામાં આવે છે ઓકે, જેમાં જે ડેટાને આપણે લેવડ દેવડ થાય છે એ એડ્રેસ બસ અને ડેટા બસ થ્રુ થાય છે ઓકે. સો હવે આપણે વાત કરીએ એડ્રેસ બસ. એડ્રેસ બસ શું છે? ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ લાઇન વિચ કેરી ઓન એડ્રેસ ઓફ મેમરી લોકેશન્સ ધ port number, peripheral device, numbers of lines and address bus determine maximum amount of memory accessed by microprocessor. For example, 8085 has a 16-bit address bus, so which make 2 raised to 16 is equal to 64 kilobytes total memory accessible. Okay, એટલે શું હોય છે કે બસ એક વાયર જેવું એક જૂથ હોય છે કે જે મેમરીનું લોકેશન એડ્રેસ પૂરું પાડે છે અને પેરિફેરલ ડિવાઇસ માટે આ જે પોર્ટ નંબર છે એ પ્રોવાઈડ કરે છે ઓકે. એમાં કુલ જે વાયર્સ હોય છે ઓકે, તો એમાં કેટલી મેમરી પૂરી પાડે છે તો એ કામ હોય છે એડ્રેસ બસનું. ફોર એક્ઝામ્પલ હું તમને સિમ્પલ એક્ઝામ્પલ રીતે સમજાવું તો શું હોય છે કે આપણે જે મેમરી હોય છે ઓકે, મેમરીની અંદર ડેટા હોય છે ઓકે. એ ડેટા શાના ઉપર સ્ટોર થયેલો હોય છે? એડ્રેસ પર સ્ટોર થયેલો હોય છે ઓકે. હવે એ જે ડેટાને મારે જોઈતો હોય, માઇક્રોપ્રોસેસરને જોઈતો હોય, તો એ ડેટાને શું કરશે એ કે એનું આ ડેટા આ એડ્રેસ પર રહેલો હોય છે, એ ઇન્સ્ટ્રક્શન છે તો એ મેમરીને આપશે માઇક્રોપ્રોસેસર. તો એ કોના થ્રુ આપશે? આ એડ્રેસ બસ થ્રુ એ ડેટાને એ મેમરીને પૂછશે કે આ મેમરી પર આ ડેટા રહેલો છે તો જે મારે જોઈએ છે ઓકે, રિક્વેસ્ટ કરશે ઓકે. તો આ બધી વસ્તુ શાના થ્રુ થશે? એડ્રેસ બસ થ્રુ. અને સિમ્પલ વસ્તુમાં જોઈએ કે જ્યારે મેમરીમાંથી એ જે એડ્રેસ પર જે ડેટા છે જે રહેલો છે તો એ આપણે માઇક્રોપ્રોસેસર્સમાં લાવવો હોય તો એ કોના થ્રુ આવશે? તો એ જે હોય છે ડેટા, એ ડેટા બસ થ્રુ એ ડેટા આવે છે. એડ્રેસ બસ અને ડેટા બસનું આ જે સિમ્પલ આ જે વર્ક છે એ મેં તમને બતાવ્યું ઓકે. એટલે કે જે આપણે ફેચ કરવું હોય કે આ એડ્રેસ પર રહેલો આ ડેટા મારે જોઈએ છે માઇક્રોપ્રોસેસરને જે મેમરીમાંથી, તો એ શું કરશે? એડ્રેસ બસ થ્રુ એ ત્યાંથી મોકલશે રિક્વેસ્ટ. અને જ્યારે એ ડેટાઝને પાછું માઇક્રોપ્રોસેસરમાં આપણે લાવવો હોય તો એ મેમરીમાંથી ડેટા બસ થ્રુ એ ડેટા માઇક્રોપ્રોસેસરમાં પાછો આવશે ઓકે. એટલે આ જે ટૂંકમાં ડેટા બસ છે તો એ શું કરે છે ઓકે, એ બાય ડાયરેક્શનલ બસ છે જે માઇક્રોપ્રોસેસર અને મેમરી અથવા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ વચ્ચેનું જે ડેટા છે એ ટ્રાન્સફર કરવા માટે તેનો યુઝ થાય છે ઓકે. તે 8085 જે માઇક્રોપ્રોસેસર હોય છે એમાં જે 8 બીટનો ડેટા બસ ધરાવે છે ઓકે. એટલે એનું મીન્સ વોટ? 8 બીટ ડેટા બસ એટલે કે એ એક સાથે 8 બીટનો ડેટા જ એ શું કરી શકે છે? વહન કરી શકે છે ઓકે, ટ્રાન્સફર કરી શકે છે ઓકે. એનો મતલબ એ થયો કહેવાય ઓકે. નાવ આપણે જે હમણાં ડેટા બસ વિશે મેં તમને કીધું ઓકે. હવે કંટ્રોલ બસ છે. ઇટ કન્સિસ્ટ ઓફ વેરિયસ સિગ્નલ લાઇન્સ ધેટ કેરી સિંક્રોનાઇઝેશન્સ ઓફ સિગ્નલ વિચ એક્ટ એઝ અ હેન્ડશેક સિગ્નલ્સ બિટવીન માઇક્રોપ્રોસેસર એન્ડ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ ઓકે. For example, microprocessor send appropriate signal to active memory device in order to read and write data. Okay. So